નમસ્કાર ખેડૂત મિત્ર, હું વિવેક બાબરિયા, જય જલારામ કૃષિ મોલ જેતપુર. તો અવારનવાર ખેતીવાડીના વિડીયો મૂકતો છું. તો આજે અરીનો કંપનીનું બોક્સર છે અને આમ જોઈએ તો રાજકોટની ભાગોળ એટલે કે ન્યારા ગામની અંદર છે. એટલે આમ જોઈએ તો કિંમતી જમીનો કહીએ તો કિંમતી જમીનોની અંદર અરીનો કંપનીનું બોક્સર જે મગફળીની મોટા ડોડવાની વેરાયટી કહીએ 3 ના સાંડિયા વાળી એનું વાવેતર થયેલું છે. તો ખેડૂત મિત્રોને આપણે એમનું નામ પૂછ્યું. ભાઈ ખેડૂતભાઈ, તમારું શું નામ હતું અમારા ખેડૂત મિત્રોને કહેજો. મારું નામ હસમુખ દેવસીભાઈ ઝાલાવાડિયા, હસમુખભાઈ દેવસીભાઈ ઝાલાવાડિયા અને ગામ નિયારા, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. એમનું ગામ છે ન્યારા અને તાલુકો પડદરી છે. તો તમે આ કઈ વેરાયટી મગફળીની વાવેતર કરેલી હતી? આપણે આ હરીનો કંપનીની બોક્સર વાવેલી. હરીનો કંપનીનું બોક્સરનું વાવેતર કરેલું અને ઓરવીન વાવેતર કરેલું ને? એકવાર ઓરવીન, હા. પછી હાથી આલેવું થયું, આ ઓયણી આલેવું થયું એટલે વાવીન અને પાછું માથે પાણી જ લીધેલ છે. ખાસ ખેડૂત મિત્રો અહીંયા કહેવાનું છે, ન્યારા ગામથી એવું મારું કહેવાનું છે કે જ્યારે ઓરવણું કરવું હોય તો તમારે પહેલા પિયત આપવું પડે કોરામાં, ત્યારે સીડ નથી વાવવાનું અને ત્યારબાદ સીડ એટલે કે બિયારણ આપણે વાવેતર કરવાનું ઓયણી હોય અને ત્યારબાદ એની ઉપર પિયત આપવાનું, તો તમારો 100% ઉગાવ આવતો હોય છે. તો તમે આ મગફળીની વેરાયટી ક્યાં લેવા આવેલા હતા? અમે જેતપુર જય જલારામ કૃષિ મોલમાં. એટલે જેતપુરની અંદર અમારો મોલ જય જલારામ કૃષિ મોલ ત્યાં લેવા આવેલા હતા. ખેડૂત મિત્રો ખાસ એવું કહેવાનું છે મારું કે એ અહીંથી એનું ગ્રુપ ઝાલાવાડિયાભાઈ ની, સાવલિયાભાઈ ને, એ બધા અમારા જય જલારામ કૃષિ મોલના આંગણે એ મગફળીની વેરાયટી લેવા આવે છે. ત્યારે માર્ગદર્શન અમારું દેવામાં આવે છે કે તમે આ વેરાયટી બોક્સરનું વાવેતર કરો તો બેસ્ટ બિયારણનો ઉગાવ બરોબર તો છે? 100% ઉગાવ સારામાં સારો છે. તો ખાસ કરી ખેડૂત મિત્રો મારું અહીંયા કહેવાનું એવું છે, જો આપણે મગફળી વાવતા હોય કે ઘરનું બી હોય તો ભલે, એટલે કે આપણા બેરલ ભરેલા હોય તો ભલે, કોથળાનું બી હોય તો ભલે, કે મિલમાંથી લીધેલું હોય તો ભલે, કે કંપનીનું હોય તો ભલે, ગમે ત્યારે બિયારણ લ્યો તો ખેડૂત મિત્રો ખાસ મારું સૂચન એવું છે કે તમારે શું કાળજી રાખવી જોઈએ. કાળજી એટલે કે 100 દાણા આપણે કાઢીને કોથળાની અંદર આપણા કંતાની અંદર વાવી દેવા જોઈએ. 100 દાણામાંથી 80 દાણા ઉગી જાય કમ્પ્લીટ અને 20 દાણા ન ઉગે તો એ વાવ્યા જેવું ગણવું. 50% દાણા ઉગ્યા 50% ન ઉગ્યા તો એ વાવ્યા જેવું ગણાય નહીં. ઘરનું હોય તો ભલે, કંપનીનું હોય તો ભલે અને મિલનું હોય તો ભલે, મગફળી એવી વસ્તુ છે ખેડૂત મિત્રો, ખાસ કરીને કાળજી રાખવી જોઈએ. બીજું કે પટ મારવાની જ્યારે વાત આવે ત્યારે ઘણા ખેડૂત મિત્રો મુંડાનાશક પટ મારતા હોય છે, ફૂગનાશક મારતા હોય, ઘણા હ્યુમિકનું પણ ઉપયોગ કરતા હોય. તો આ પટ પણ સરખો મારવો જોઈએ, ઓવર એટલે વધુ પટ ન મારવો જોઈએ. ઘણીવાર ઉગાવાની અંદર કેવરાવતું હોય. ઘણા ખેડૂત મિત્રો એવી પણ ભૂલ કરતા હોય, કોરાની અંદર પહેલા મગફળીના દાણા વાવી દે, ત્યારબાદ એ પિયત આપતા હોય. 2 પિયત આપે તો પણ મગફળી ઉગતી નથી. ખેડૂત મિત્રો ખાસ કરી મારું આવું સૂચન છે. તો અહીંયા ન્યારા ગામની અંદર ઝાલાવાડિયા ભાઈના ખેતરની અંદર મગફળી બેસ્ટ અરીનોનું બોક્સર ઉગી ગયેલું છે.